અમેરિકાની ધરતી પર લાખો ભારતીયો પોતાની બુદ્ધિ અને મહેનતથી દેશનું નામ રોશન કરી રહ્યા હોય અને અચાનક ત્યાંનો એક સ્થાનિક નાગરિક કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા આપણા પવિત્ર તિરંગાને જાહેરમાં ફાડીને પગ નીચે કચડી નાખે. શું વિદેશોમાં વસતા આપણા ગરવા ભારતીયોની સુરક્ષા અને તેમના આત્મસન્માનની રક્ષા કરવામાં ટ્રમ્પ સરકાર સાવ નાકામ સાબિત થઈ રહી છે? ટેક્સાસની સડકો પર ભારતના રાષ્ટ્રધ્વજ સાથે થયેલા આ શરમનાક અપમાન અને તેના સસ્પેન્સ પાછળનું કડવું સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે, જે દેશભક્ત નેટિઝન્સની લાગણીઓને હચમચાવી મૂકશે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી દરેક ભારતીયનું દિલ દુભાવી દેનારા અને રડી પડાય તેવા અત્યંત આઘાતજનક અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારનો કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિકતા પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કર્યો છે. આપણા દેશનો પવિત્ર રાષ્ટ્રધ્વજ એ માત્ર કોઈ સામાન્ય કાપડનો ટુકડો નથી, પરંતુ એ દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુસ્તાનીઓના ગૌરવ, અખંડ આસ્થા અને સર્વોચ્ચ સન્માનનું પ્રતીક છે. જ્યારે આપણા આ વાલા તિરંગાનું વિદેશમાં આવું ક્રૂર અપમાન થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેક સાચા ભારતીયનું હૃદય આક્રોશથી ભરાઈ જાય. અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ફ્રિસ્કો સિટી હોલની બિલકુલ બહાર એક માથા ફરેલ અમેરિકન વ્યક્તિએ જાહેરમાં અને ધોળા દિવસે ભારતીય ધ્વજને ફાડી નાખ્યો હતો. આ શરમનાક ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ આખા ઇન્ટરનેટ પર ભારે નારાજગી અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે. વિવિધ સત્તાવાર અહેવાલો પ્રમાણે આ વાયરલ વિડીયોમાં દેખાતો નરાધમ માણસ ટેક્સાસનો જ સ્થાનિક રહેવાસી છે, જેની ઓળખ ક્લેટન વોકર તરીકે થઈ છે. આ માણસ ઉત્તર ડલાસ વિસ્તારની અંદર ભારતીય ઇમિગ્રન્ટ્સ એટલે કે ત્યાં વસતા આપણા કુશળ બુદ્ધિશાળી પ્રવાસીઓના વિરોધમાં એક પ્રદર્શન કરી રહ્યો હતો. સોશિયલ મીડિયાના ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે મોંમાં સળગતી સિગારેટ દબાવીને આ ક્લેટન વોકર ફ્રિસ્કો સિટી હોલની સત્તાવાર ઇમારત બહાર ભારતના તિરંગાને બહુ જ નિર્દયતાથી ફાડી રહ્યો છે. આનાથી પણ વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે જ્યારે આ કૃત્ય થઈ રહ્યું હતું ત્યારે ત્યાં હાજર અમેરિકનોની ભીડ તેને રોકવા કે સમજાવવાના બદલે બહુ જ ખુશ થઈ રહી હતી અને તાળીઓ વગાડીને તેને પ્રોત્સાહન આપી રહી હતી. એટલું જ નહીં દોસ્તો, તે ઉશ્કેરાયેલી ભીડ ભારત વિરોધી અત્યંત વાંધાજનક અને ગંદા સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ સમગ્ર કાળી ઘટનાનો વિડીયો એક્સ પ્લેટફોર્મ પર એક યુઝર દ્વારા શેર કરાયો હતો, જે જોત જોતામાં વાયરલ થઈ ગયો અને અત્યાર સુધીમાં તેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ટ્રમ્પ સરકારની કથળેલી સુરક્ષા નીતિઓ સામે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને કમેન્ટ સેક્શનમાં તમે લખજો, ભારતીય યુઝર્સે આ નફરત ફેલાવનારા તત્વોને બહુ જ જડબાતોડ અને સણસણતો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર એક ભારતીય યુઝરે બહુ જ ગર્વથી લખ્યું કે કોઈ પણ મહાન દેશનું અસલી મૂલ્ય તેના ધ્વજનું અપમાન કરનારા આવા બે ચાર નફરતી લોકોથી ક્યારેય નક્કી થતું નથી. ભારતનું સાચું મૂલ્ય એ લાખો કરોડો દેશભક્તોથી નક્કી થાય છે, જેઓ દરરોજ દેશના નિર્માણ, નવીનતા, શિક્ષણ અને પ્રગતિમાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપે છે. અને ભારતની ગૌરવશાળી કહાણી આવી નાની અને તુચ્છ નફરત કરતા ઘણી વધારે મોટી છે. અન્ય એક યુઝરે ઇમિગ્રેશનની કાનૂની વિગતો સ્પષ્ટ કરતા લખ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે સાવ હતાશ અને પાગલ દેખાય છે, પણ ધ્વજ ફાડવાથી અમેરિકાની કોઈ સત્તાવાર નીતિ બદલાવાની નથી, કારણ કે ભારતીયો અમેરિકામાં H-1B વિઝા પર સંપૂર્ણ રીતે કાયદેસર અને નિયમોના આધારે આવે છે અને તેઓ અતિ કુશળ ટેક પ્રોફેશનલ્સ છે, જેમને અમેરિકાની જ મોટી કંપનીઓ પોતાની ટેકનિકલ જરૂરિયાત પૂરી કરવા માટે મોટું પેકેજ આપીને હાયર કરે છે. આ જ લોકોના ટેક્સથી આ ગાંડા અમેરિકનોને સંતોષ મળે એટલો ટેક્સ પણ ભરે છે. જ્યારે કેટલાક લોકોએ આ નફરત કરનારા અમેરિકનો પર જોરદાર કટાક્ષ કરતા લખ્યું કે આ તો એવા સ્થાનિક નાગરિકો છે જેમને પોતાના દેશમાં લાયકાત ન હોવાના કારણે સરખી નોકરી પણ મળતી નથી અને બીજા દેશોથી આવેલા હોશિયાર લોકોની અદ્ભુત
સફળતા જોઈને રડવું એ જ કદાચ આ લોકોનું રોજનું કામ બની ગયું છે. આ ભયાનક ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા આપણા દેશી ભાઈઓની સુરક્ષા અને ત્યાં વધી રહેલા ભારત વિરોધી તત્વો સામે ટ્રમ્પ પ્રશાસનની લાચારી બાબતે બહુ મોટી વૈશ્વિક ચર્ચા છેડી દીધી છે. જોકે ગર્વથી ભરેલા નેટિઝન્સના જવાબોએ દુનિયાને સાબિત કરી દીધું કે આવી હલકી હરકતોથી ભારતની વૈશ્વિક છબીને કોઈ નુકસાન પહોંચાડી શકાય તેમ નથી. દોસ્તો, તમારું શું માનવું છે? આવા પાગલ અમેરિકનો સામે શું કરવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને વિડીયો શેર કરજો, કારણ કે આપણે જવાબ પણ આપણા કામથી, ઈમાનદારીથી અને મહેનત કરીને આપવાનો છે. માટે એવો જવાબ આપજો કે દરેક અમેરિકનની આંખો ખુલી જાય.